કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગેસ રિપેરિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું, ત્યારે પોલીસે 7 કલાકનું ઓપરેશન હાથ ધરી 13 દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું અને 13 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓએ ગેરકાયદેસર કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો ડેમો પણ બતાવ્યો હતો, જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી જ રહ્યા છે, સાથે જ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને સેક્ટર 1 વાબાંગ જમીન સાહેબ, ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી MB ઓસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુળગા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।